તો ખેડા જિલ્લાના ડાકોરમાં નગરપાલિકા પ્રમુખ તેમજ અન્ય સભ્યો દ્વારા સફાઈ કરવા માટે ઝાડુ હાથમાં લઈને હાઈ વોલ્ટેજ ડ્રામા કરવામાં આવ્યો। ત્યારે ગઈકાલે રાત્રે નગરપાલિકા પ્રમુખ વિપુલ શાહ તેમજ પૂર્વ પ્રમુખ રાજેશ પટેલ સાથે નગરપાલિકા બોડીના થોડાક સભ્યોએ ઝાડુ હાથમાં લીધું હોય તેવો મોટો ડ્રામા જોવા મળ્યો। ત્યારે ડાકોર મંદિર પરિસર વિસ્તાર તેમજ બોડાણાના બાવલા તેમજ સ્ટેશન રોડ વિસ્તાર અને ભાજપના બહુરૂપી પ્રમુખ તેમજ થોડા સભ્યો દ્વારા ઝાડુ લઈને સફાઈ આદરી હતી। ત્યારે ડાકોરમાં એવું દેખાતું હતું કે ભાજપને બદલે આમ આદમી પાર્ટી કચરો સાફ કરી રહી છે। ત્યારે રાત્રે જે વેપારીઓની દુકાનો ખુલ્લી હતી તેમને સ્પષ્ટ ધમકી આપી કે જો કચરો રોડ ઉપર નાખવામાં આવશે તો સીધો જ 2000નો દંડ ઝીકાશે। ત્યારે અત્યાર સુધી નગરપાલિકાના સફાઈ કર્મીઓ નગર સાફ કરી રહ્યા હતા ત્યારે કોઈને પણ દંડ ફટકાર્યો નથી, તો હવે કેમ વેપારીઓ પર લગામ લગાવવામાં આવી રહી છે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે મહેકમની વાતમાં પ્રમુખનો ગણગણાટ જોવા મળ્યો। ત્યારે મહેકમ 45% હોય તો જ મળે, અત્યારે 65% હોવાથી મળવાપાત્ર નથી તેવું જણાવ્યું છે। ત્યારે વર્ષ 2018માં માત્ર 32% જ હતી, તો તે સમયે પણ મહેકમ અપાયું નથી તેવું સફાઈ કર્મીઓએ જણાવ્યું છે। આમ ડાકોર નગરપાલિકા એ બે ધારી તલવાર ચલાવી રહી છે તેવું સફાઈ કર્મીઓ કહી રહ્યા છે। પૂર્વ પ્રમુખ તરીકે જે અત્યારે તમે નગરનો કચરો વાળી રહ્યા છો, શું એ બાબતે કહેશો? ડાકોર નગરપાલિકાના કર્મચારીઓનો છેલ્લા ઘણા સમયથી આ હડતાલની વાતચીત ચાલી રહી હતી। એમની માગણીઓ ઘણી એવી માગણીઓ છે કે જે સરકારના નિર્ણય અર્થે છે। અમારા ડાકોર નગરપાલિકાએ કોઈ નિર્ણય લેવાનો નથી અને લગભગ એ લોકોની હડતાલનો આજે 24 કલાક જેવો અંદાજિત સમય થઈ ગયો છે। તો અમે લોકોએ સભ્યશ્રીઓ પ્રમુખશ્રીઓ મિટિંગ કરીને અમે નક્કી એવું કર્યું છે કે ભાઈ જ્યાં લગીન સફાઈ કર્મચારીઓની સુખદ અંત ના આવે, સમાધાન ના થાય ત્યાં લગીન દરેક સભ્યો અથવા સભ્યપતિઓ જાતે સફાઈ કરીશું। કેટલા વિસ્તારોમાં તમે આ જે સફાઈ અભિયાન કરશો? ગોમતી તળાવ છે, લક્ષ્મીજી મંદિર છે, ટાવર વિસ્તાર, રણછોડજાઈ મંદિર, બોડાના સ્ટેચ્યુ, ગોધીજી સ્ટેચ્યુ અને બસ સ્ટેશન સુધી। અને બીજું અમને લાગશે કે બીજા અન્ય વિસ્તારમાં સફાઈ કરવા જેવી છે તો અમે 28 સભ્યો અલગ અલગ વિસ્તારમાં કાલ સવારથી પણ અમે લગભગ મંગળા આરતી પહેલા 6 વાગ્યાના અરસામાં અમે પ્રમુખ આપની આ જે અત્યારે કામગીરી છે સફાઈ કરવાની, કયા કયા વિસ્તારમાં ચાલી રહી છે અને એ બાબતે આપ શું કહેવા માંગો? અત્યારે રણછોડ ટાવરથી કરી છે, રણછોડજી મંદિરથી સમગ્ર ડાકોર, બસ સ્ટેન્ડ રોડ, લક્ષ્મીજી એરિયા, કંકુ દરવાજા સાઈડ, ગણેશ ટોકીજ, બધા જ રસ્તા મોટા ભાગના હોય છે સાથે। આ જે હડતાળ આ લોકોની પૂર્ણ નહીં થાય તો આપ શું કરશો? બસ અમે ચાલુ રાખીશું ને બહારની એજન્સીને બોલાવીને પણ કામ કરાવીશું। કર્મચારીઓ જે સફાઈ કર્મચારીઓ જે હડતાળ ઉપર ઉતર્યા છે એમને શું સંદેશો? સંદેશો કીધું ને, એ લોકો ના આવે તો અમારે બીજાને લાઈને વરાવવું તો પડશે ને, ગોમ તો ચોખ્ખું રાખવું જ પડે। નિયમ મુજબ જે હશે એમાં અમે તો નિયમ મુજબ એમને મળવા પાત્ર હશે, મળશે અને અમારો પૂરો સહકાર છે એમના।